કેટલાય બાળકો પોતાના મનમાં પોતાના સંકલ્પો લઈને ચાલે છે, મારે તો આ બનવું જ નહોતું, પણ પપ્પા મમ્મી આ બનાવી દીધું. હલો સાહેબ, 7મા માળ ઉપર મોટી હોસ્પિટલ હોય. જોજો, મારી સૈદ્ધાંતિક વાતોને દિલમાં લેજો. 7મા માળ ઉપર મોટી હોસ્પિટલ, આખો ફ્લોર એનો હોય, અને એ ફ્લોર ઉપર MD સાહેબ, ડોક્ટર સાહેબ બેઠા ગોલ્ડનો ભાવ પૂછતા હોય. વેલંજામાં હું ભાવ આલે જમીનનો, એ જમીન પૂછતા હોય. આપણે કહીએ સાહેબ આ કેમ કરો છો? અલા ડોક્ટર ક્યાં બનવું હતું, એ તો બધાની ઈચ્છા હતી. એટલે હલો, બાળકને સાથ સહકારની જરૂર છે, તમારો સાથ સહકાર. સાહેબ ફી તો ભરીએ છીએ, સાહેબ ફરવા તો લઈ જઈએ છીએ, સાહેબ આવું ઘર તો આપ્યું, સાહેબ કેવી રૂમ તો આપી વાંચવા માટે, સવાર બપોર સાંજ ઊભા રહીએ છીએ, ટ્યુશનની હારે ઊભા રહી જઈએ છીએ, કપડાં લઈ દઈએ છીએ, આટલું તો કરીએ છીએ. આ સાથ સહકાર નથી, આ ફરજો છે. હલો, આ તમારી ફરજો છે બાળકને આ દુનિયામાં લાવવાની. સાથ સહકાર કોને કહેવાય સમજવું છે? હું તમને બતાવું સાથ સહકાર કોને કહેવાય. તમારા બાળકને સાથ સહકાર આપવો એટલે શું? તમારા અનુભવનો આધાર લીધા વગર સપોર્ટ કરવો. તમારા અનુભવનો આધાર લીધા વગર. બાળક તમને પૂછવા આવે ને એટલે તમે શું કહો ખબર? મને ખબર છે. તે દિવાળી વધારે જોઈ કે મેં? અલા દિવાળી ભલે તમે વધારે ફટાકડા એને વધારે ફોડ્યા છે,